સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 59 તારીખ આજે 24 ડિસેમ્બર 2024 બરાબર. આપણે આ એક નવો અધ્યાય સરસ ગઈકાલે શરૂ કર્યો. 59માં અધ્યાસમાં આપણે શું છે કે આ અધ્યાયમાં યોગમાં પ્રવર્તેલા જને નિશ્વાસમાં જાણવા યોગ્ય તત્વ સ્થિતિક્રમનું નિરૂપણ કરેલું છે. બરાબર. નિશ્વાસમાં જે કંઈ લેવાનું તે સર્વ બાબત સ્વરશાસ્ત્રમાં વિસ્તારથી કહી છે. એને આપણે સ્વીકારીએ. 5 તત્વો મધ્યે પૃથ્વી તત્વ પિત્તવર્ણવાળું અને ચતુષ્કોણ જાણવું. જો ભગવાને છે ને એક વચનામૃતની અંદર આ લખેલું છે, પેલું ધ્યાન કરવાનું, એમાં પેલી પીળા કલરની પેલી વૃત્તિ દેખાય, પછી આગળ જાય તો સફેદ કલરની દેખાય ને એ બધી અલગ અલગ પ્રકારની વૃત્તિઓ કઈ છે. એ જે છે ને એ તત્વને કારણે એ પ્રમાણે એ વૃત્તિઓ દેખાય તમને. બરાબર. એ જે આમાં કહ્યું તે 5 તત્વો મધ્યે પૃથ્વી તત્વ પિત્ત વર્ણવાળું, પિત્ત એટલે પીળા વર્ણવાળું, રંગવાળું એટલે, અને ચતુષ્કોણ જાણવું. ચતુષ્કોણ એટલે 4 ખૂણાવાળું. બરાબર. તે આ પૃથ્વી તત્વને જ્યારે શ્વાસ વહે છે તે સમયે શ્વાસ મધ્ય ગતિવાળો થાય, ઊંચે કે નીચે ન જાય, કિંતુ મધ્ય જ રહે. શ્વાસ જે છે તે કેવો ઊંચે કે નીચે જતો નથી, પરંતુ કેવો રહે? મધ્ય રહે. મધ્ય એટલે ક્યાં રહે? અહીંયા મધ્ય રહે. બરાબર. અને 12 આંગળ દીર્ઘ ગતિવાળો થાય. 12 આંગળી જેટલી 1 2 3 4 આપણા 4 4 4 એમ કરીને 12 આંગળી જે હોય એ દીર્ઘ ગતિવાળો થાય. ત્યારે યોગીનો સ્વભાવ સ્થિર થાય, સુગંધી પદાર્થમાં રુચિ થાય અને હૃદયમાં પિત્તવર્ણ પદાર્થોનો સંકલ્પ થાય. આવું પૃથ્વી તત્વ નાસા નિશ્વાસમાં વહેતું હોય ત્યારે યોગમાં પ્રવર્તેલો પુરુષ સ્વઉચિત સ્થિર જ કાર્યોને કરે, તે થકી અન્ય કર્મને ન કરે. એટલે જ્યારે એણે આ પોતાના જે વર્ણ છે એને ઓળખવાના છે. જ્યાં એને પીળો વર્ણ દેખાય એટલે એ પૃથ્વી તત્વ પ્રધાન છે. જ્યારે એને આ પ્રમાણે નાસિકાને વિશે આવી રીતે સ્થિર વાયુ વહેતો હોય, સમજો, ઊંચો પણ નહીં અને નીચો પણ નહીં, એ પ્રમાણે જ્યારે એને આ સ્થિર વાયુ વહેતો હોય ત્યારે એને શું છે? પૃથ્વી તત્વ પ્રધાનપણે એને વર્તે છે એવું વિચારવાનું. એને પૃથ્વી તત્વ કેવો છે તો ચતુષ્કોણ છે. આ બધી કેમ એની ઓળખાણ આપી કે એ પ્રમાણે એને અનુભૂતિ થતી હોય, સમજો. એટલે એ શ્વાસ જે એનો પહેલાં તો કેવો હોય? મધ્યમાં વહેતો હોય, મધ્યમ વહેતો હોય. બરાબર. ઊંચો કે નીચો જતો હોય નહીં. એટલે એ શ્વાસ કેવો હોય? સ્થિર હોય. સ્થિર કેમ હોય? કારણ કે ત્યારે એને પૃથ્વી તત્વ પ્રધાનપણે વર્તતો હોય. યાદ રાખજો, જેને પૃથ્વી તત્વ પ્રધાનપણે વર્તતું હોય એ વ્યક્તિ સ્થિર હોય. એ લોકો સ્થિર લાંબા ગાળાના કાર્ય કરવામાં એક્સપર્ટ હોય. દરેકના અલગ અલગ એક્સપર્ટિઝમ હોય. અમુક વ્યક્તિ કેવા હોય? ઉતાવળા હોય અને જલ્દી તરત કાર્ય થઈ જાય એવા કાર્ય કરવામાં એ લોકો એક્સપર્ટ હોય. બરાબર. તો એવા લોકો જે હોય તે કેવા હોય? જળ જેવા હોય. પાણી જો બહુ ફટાફટ વહી જાય, તમે આમ નાખો અહીંયાથી તો ફટાફટ નીકળી જાય. એને રોકવું અઘરું પણ નીકળી જાય તરત. પણ આવા પૃથ્વી તત્વ જેને પ્રધાન હોય એ લોકો કેવા હોય? સ્થિર કાર્ય કરવામાં એક્સપર્ટ હોય. સ્થિર એટલે કેવા? ધીરે થતા હોય અને આરામથી. મોદી સાહેબે 2047 વિશે ભારતને વિકાસશીલ દેશોની અંદર લાવવાની જે હાકલ કરેલી છે ને એને બીડું ઝડપું છે. તો એ જે કાર્ય જે છે તે કેવું કાર્ય છે? સ્થિર વ્યક્તિ કરી શકે કે વિચારી શકે. અને એ બાજુ એ વ્યક્તિ ડગ ભરી રહેલા છે, ટ્રાન્સપોર્ટેશન ફાસ્ટ કરી રહેલા છે. નાના જે સ્મોલ ટાઉન છે એને મોટા સિટીમાં કન્વર્ટ કરી રહેલા છે. સ્માર્ટ સિટીઓ ડેવલપમેન્ટ કરી રહેલા છે. ગામડાને વિશે ઇન્ટરનેટનો સૌથી વધારે ઉપયોગ થાય એવા એ પ્રયત્ન કરી રહેલા છે. સ્ટુડન્ટ જે છે, સમજો, એ સ્ટુડન્ટ જેટલા જલ્દી બને, જેમ બને તેમ વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરે એ પ્રમાણે એ ભાઈ પ્રયત્ન કરી રહેલા છે. કેમ કે આ બધી વસ્તુઓ જે છે તે વિકાસશીલ બનવા માટે જરૂરી છે. સમજી ગયા? બરાબર. પછી આપણા પર્યાવરણ મંત્રી નીતિનભાઈ ગડકરી સાહેબ તે મિથેનોલને પહેલાં એનો ઉપયોગ કરવાની વાત કરે છે પેટ્રોલની જગ્યા પર. સમજો કેમ? કારણ કે દુનિયા આખી જે છે તે પેટ્રોલની ખોટ આખી દુનિયાને પડવાની છે. તો એનો ઓપ્શન તો જોઈએ ને કોઈ. એટલે આ ઇલેક્ટ્રોનિક ગાડીને આ બધું તો ચાલુ થયું છે, પણ ધીરે પછી એનો ઓપ્શન તરીકે વેસ્ટ જે હોય, બરાબર, એમાંથી બાયોગેસ ને આ બધું જે કંઈ છે આપણે ભણવામાં આવતું હતું ને, એને એ લોકો હવે શું છે? ઔદ્યોગિકરણ કરીને મોટા પાયા પર એનું ઉત્પાદન કરીને એ પ્રમાણે એને કેવી રીતે રૂટીન માર્કેટમાં લાવવું એના વિચાર કરી રહેલા છે. કેમ કે પ્રગતિમાં અવરોધક શું છે? તો સૌથી મોટું ચેલેન્જ અત્યારે આખા વર્લ્ડ માટે શું છે? આ ફ્યુઅલ છે. તો એનો ઓપ્શન શોધી રહેલા છે. બરાબર. હવે આવું કરવું હોય જ્યારે કોઈ વ્યક્તિએ, તો એનો પૃથ્વી તત્વ જે છે પ્રધાન હોવું જોઈએ. કારણ કે એ સ્થિર કાર્ય કરવાના છે. લાંબી ગતિના સમાચાર છે આ બધા. લાંબા કાળના સમાચાર છે. ધીરે કરવાના છે. આજે ન થાય, સમજો. ધીરે આપણે ગયા વર્ષે આ સમય પર એવું વિચારેલું
કે ભાઈ આપણે બધાને છે ને શું કરવાનું, ધીરે ધીરે કરીને એમ કહી કે ગાયત્રી મંત્રનો જપ થાય, ઓમકાર નાદ જે છે તે ગાયત્રી મંત્રનો આખો જે અર્થ જે છે તે સત્સંગી જીવનમાંથી આપણે જ અહીંયા ચલવેલો હતો. બીજા કે ત્રીજા પ્રકરણમાં આખા ગાયત્રી મંત્રનો જપ જે છે એનો અર્થ શું થાય તે આખો આવેલો. ત્યારે એ વસ્તુ મગજમાં બેઠેલી કે ગમે ત્યારે આપણે આ પ્રમાણે સંસ્કાર ગ્રહણ કરીને ગાયત્રી મંત્રનો જપ કરવાનો છે, સમજો. તો ધીરે 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 એ બાજુ વિચારતા ગયા. પછી એનું અમલીકરણ કરવાનો સમય આવ્યો ત્યારે ચાતુર્માસ વચ્ચે આવી ગયો. પછી એ ચાતુર્માસ ગયો, બરાબર. અને પછી અત્યારે જે આપણે કારતક મહિનો હતો તે કારતક માસમાં એ કાર્ય થયું, સમજો. હવે આ બધા લાંબા ગાળાના જે એવા કામ હોય ત્યારે તમારું પૃથ્વી તત્વ જે કહેવાય તે તમારે કેવું હોવું જોઈએ, તમારે વિશે બળવાનું હોવું જોઈએ, સમજી ગયા. ધીરજના ફળ હંમેશા મીઠા જે કહેવાય તો આવા વ્યક્તિઓને એના ફળ મળે. બિઝનેસ કોઈ કરતો હોય તો, નોકરી કરતો હોય એને તો દર મહિને પગાર મળી જાય, એટલે આ દર મહિને ખુશ થવાનું છે. પણ જે બિઝનેસ કરતો હોય એને દર મહિને એક સરખી ઇન્કમ પહેલાં શરૂઆતમાં નહીં હોય, તો એને પહેલાં 2-4 વર્ષ અંદર પૈસા રૂપિયા નાખવાના હોય. એટલે એને 2-4 વર્ષ માટે એવી વ્યવસ્થા કરવી પડે કે જેનાથી એનું ઘર ચાલે, બરાબર. એક મિનિમમ ઇન્કમ એવી હોય કે જેનાથી એનું ઘર વ્યવસ્થિત ચાલે. અને એ સમય દરમિયાન એનું ધૈર્ય જે છે કે એના ઘરના લોકોનું ધૈર્ય જે છે, ધીરજ જે છે એ ખૂટવું ન જોઈએ. એ ધીરજ તો એ 4-5 વર્ષ પછી જ્યારે એને ફળ મળે ત્યાં સુધી એ ફાઇટ કરીને ટકી શકે અને એના ધંધામાં એનો જે વિકાસ થાય એનો એને લાભ મળે, સમજો. એટલે આ બધું પૃથ્વી તત્વ પ્રધાન હોય ત્યારના આ બધા કાર્યો કહેવાય, બરાબર. ધીમા કાર્યો જે હોય ને, સ્થિર કાર્યો જે કહેવાય તે કરવા માટે. ચાલો, એટલે યોગીનો સ્વભાવ સ્થિર થાય, સુગંધી પદાર્થમાં રુચિ થાય, સમજો. એને સુગંધી પદાર્થ બહુ ગમે, કારણ કે પૃથ્વીનો સ્વભાવ શું છે? ગંધવાળો છે, સુગંધવાળો છે. પૃથ્વીને ઓળખવી હોય તો એની ગંધ ઉપરથી ઓળખાય, બરાબર. એક અવતાર થયો ભગવાનનો, બરાબર. ત્યારે ભગવાને શું છે, પૃથ્વીને શોધવાની હતી. કયો અવતાર થયેલો મુકુંદભાઈ બોલો? વરા અવતાર, બરાબર. વરા અવતાર કેમ લીધેલો ભગવાને? કેમ વરા અવતાર? વરા એટલે પહેલાં શું થાય એ સમજાવો, પેલા છોકરાને નહીં ખબર કે વરા એટલે શું થાય આપણી ગુજરાતી ભાષામાં. વરા તો સંસ્કૃત શબ્દ છે ને, ગુજરાતી ભાષામાં વરાનો અર્થ શું થાય? હા, બોલો બોલો બોલો, શાંતિથી ગુજરાતી. એને એ તો એટલે ડુક્કર કે ભૂંડ કે તમે શું કહેવાય એને, બરાબર. હા, ચાલો, ઓકે, ચાલો. સુવર જે કંઈ બોલો તે, સુવર જે છે ને પાછો એ થોડો હિન્દી શબ્દ છે, બરાબર. એટલે આપણે જેને ભૂંડ કહીએ ને ગુજરાતીમાં, આપણી સાદી ભાષામાં હા, બરાબર છે. કહેવાનો મતલબ શું હતો કે ભાઈ પૃથ્વીને ત્યારે કોણ લઈ ગયેલો? હિરણ્યાક્ષ ત્યારે પૃથ્વીને લઈને ક્યાં ચાલ્યો ગયેલો? રસાતળને વિશે ચાલ્યો ગયેલો. રસાતળ એટલે પાતાળ, જે આપણા 7 પાતાળ કહેવાય જ ને, એમાંથી જે એક પાતાળ જે છે એને રસાતળ કહેવાય છે, બરાબર. તળાતર, રસાતળ અને પાતાળ એમ કરીને 7 પાતાળ કહ્યા છે, સમજો. તો હવે એ હિરણ્યાક્ષ એ પાતાળને વિશે પૃથ્વીને લઈને ચાલ્યો ગયો, એટલે રસાતળને વિશે કેમ ચાલ્યો ગયો? નારદજીના કહેવાથી. પૃથ્વી દેવી કોણ છે? ભગવાનના પત્ની છે. અને ભગવાન જે છે એમની સંતાનો કોણ? આપણે બધા. એને આપણે જેમ દાખલા તરીકે આ સાહેબ જે છે તે કોણ છે? એમના ઘરના પોષક છે. હવે એ ફાધર છે અને એમના છોકરાઓ છે. એક છોકરો અમેરિકામાં છે, એક છોકરો અહીંયા છે, દીકરી પરણી ગઈ છે. તો હવે જે છોકરો અહીંયા છે, છોકરાની વહુ હોય, છોકરાના છોકરા હોય, એમના પોતાના ઘરના જે કોઈ હોય, આંટી હોય, હવે આ બધાને રહેવા માટે શું જોઈએ? રહેવા માટે શું જોઈએ? તમે કેમાં રહો? ઘર જોઈએ ને. ઘર કેનું બનેલું હોય? પૃથ્વીનું બનેલું હોય ને. ઘર એટલે શું હોય? આધાર, સમજો. ઘર શું છે આપણા બધા માટે? આધાર છે, સમજો. આ બધું હું તમને એટલે કહું છું, યાદ રાખવાની માથાકૂટ ના રહી. હંમેશા વસ્તુઓને કેવી રીતે યાદ રાખવાની, બહુ સરળ રસ્તો હોય ને એનો સિદ્ધાંત યાદ રાખવાનો. એટલે યાદ રાખવાની માથાકૂટ કાયમ માટેની મટી જાય તમારી, એને ગોખવું ન પડે. રહેવા માટે આપણે શું જોઈએ? આધાર જોઈએ, ઘર જોઈએ, સમજો. ઘર કેનું બનેલું હોય? પૃથ્વી તત્વનું બનેલું હોય. એમ ભગવાન જે છે એમના પત્ની કોણ? પૃથ્વી દેવી. અને આપણે બધા ભગવાનની સંતાન. તો આપણે પૃથ્વી પર રહેલા છે, આપણે બધા પૃથ્વી પર રહીએ છીએ ને.
હવે પૃથ્વી ઉપર રહેલા હોઈએ એટલે ભગવાનની સંતાન જે આપણે બધા પૃથ્વી ઉપર રહ્યું એટલે ભગવાને આપણી રહેવાની વ્યવસ્થા એમના ઘરમાં એટલે પૃથ્વી ઉપર કરેલી છે, સમજો બરાબર. એટલે પેલા હિરણ્યાક્ષને શું થયું કે જો આ પૃથ્વીને લઈને ચાલ્યો જાઉં તો એ મારી જોડે લડવા આવશે. આવી સલાહ એને કોણે આપી? કોણે આપી સલાહ એને આવી? બરાબર. જો અંગૂઠા બંનેના એકબીજા તરફ છે. અમારા જેવા માણસ હોય તો આવી સલાહ આપી દે કોઈને, બરાબર. કારણ કે એ લડવા કોની જોડે ગયેલો? નારદજી જોડે લડવા ગયો. નારદજી કહે કે આ હારો ફ્રી સ્ટાઇલ રેસલિંગ પહેલવાન મારી સામે કાં આવી ગયો? પણ નારદજી કહે કે હવે તું આવ્યો છે તો સાધુ પુરુષનું એવું લક્ષણ છે કે ભાઈ કોઈ પણ ભાવથી સામેવાળો આવ્યો હોય પણ એનો ભગવાન જોડે ભેટો કરાય આપે. સામેવાળો કોઈ પણ ભાવથી આવેલો હોય પણ એનો શું કરાય આપે? ભગવાન જોડે ભેટો કરાય આપે. નારદજી કહીને આપણો આ વર્લ્ડ રેકોર્ડ છે શું કે જો બી अपने पास आया है એ બધાને આપણે ભગવાન પાસે મોકલી આપ્યા છે. પછી એ દેવતા હોય કે અસુર હોય, ભક્ત હોય કે અભક્ત હોય. કંસને પણ ભેટો કરાય આપ્યો, હિરણ્યાક્ષને પણ ભેટો કરાય આપ્યો, પ્રહલાદજીને પણ ભેટો કરાય આપ્યો, બધાને ભેટો કરાય આપ્યો. અરે સોરી, ધ્રુવજીને પણ ભેટો કરાય આપ્યો. જેટલા નારદજીને મળ્યા એ બધાને ભગવાનનો ભેટો એમણે કરાય આપ્યો. પછી સામેવાળાનો જેવો ભાવ હોય એ પ્રમાણે ભગવાન એને મળે. એટલે આપણે ત્યાં પદ છે ને મુક્તાનંદ સ્વામીનું, સંત પરમ હિતકારી જગતમાં સંત પરમ હિતકારી, ગોળીમાં ગવાય છે ને, સમજો. હવે એ સંત પરમ હિતકારી કેમ ગયા છે? ભગવાનનો ભેટો કરાવે છે. એટલે અસુર હોય એને પણ ભગવાનનો ભેટો કરાવે છે, સમજો કે ભાઈ આ ભગવાનનું ભજન કરીને તો ભગવાનને પામે એવો નથી. પણ એને પેલા સંત મળ્યા એ પુણ્ય કરીને ભગવાન એને જબરજસ્તી જોરાવરે કરીને મળે છે. અને પછી એને એના કુટુંબે સહિત ભગવાન ક્યાં લઈ જાય છે? ધામમાં લઈ જાય છે. આટલો સંતનો મહિમા છે. એટલે જગતગુરુ શંકરાચાર્ય શું કહે છે? ભગવાન મેળવવા એટલા દુર્લભ નથી જેટલા સાચા સંતને મેળવવા દુર્લભ છે. કેમ? એનું કારણ આ છે કે સંત મળ્યા તો ભગવાન તો બાય પ્રોડક્ટ છે, એ તમને મળવાના જ છે. કારણ કે સંત એવા પરમ હિતકારી છે, સમજો કે તમારો ભગવાન જોડે ભેટો કરાવનારા છે જ અને કરાવશે જ. પણ એવા સંત મળવા બહુ અઘરા છે, બરાબર. એટલે આ પૃથ્વી તત્વનું લક્ષણ મેં તમને આ પ્રમાણે એટલે કહ્યું કે ગંધ જે છે તે પૃથ્વીની શું છે? ઓળખાણ છે. એટલે ભગવાને શું પૃથ્વી દેવીને શોધવાના હતા ત્યારે શું જોઈએ? ગંધ લેવા માટે નાક પાવરફુલ જોઈએ. તો આ મુકુંદભાઈએ જે કહ્યું એ પ્રમાણે ભૂંડ જે હોય એનું નાક શું હોય? બહુ પાવરફુલ હોય. એટલે એ સૂંઘતા 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 પૃથ્વી દેવીને શોધતા શોધતા ક્યાં પહોંચી ગયા? રસાતળમાં પહોંચી ગયા. હરિભક્તો ઘણી વખતે બહુ હોશિયાર હોય છે. આપણી સભામાં આપણી આ જે કથા જે ચાલે છે તે એક ભાઈ કનૈયાભાઈ કરીને સાંભળે છે. હવે એમણે સત્સંગી જીવન આગળ પહેલેથી વાંચેલું છે. તો એમણે મને ગયા રવિવારે અહીંયા મળેલા. તો મને એમણે કહ્યું કે ભાઈ અમે અમારા સ્માર્ટ ટીવી ઉપર આ તમારો જે કોઈ આ યુટ્યુબ ઉપર સત્સંગી જીવન જે કંઈ આવે છે તે અમે સાંભળીએ છીએ. તમે જે સમાધિની વાત કરી પછી એમણે જે ચર્ચા કરી થોડી ઘણી, પછી મને કહ્યું કે આના પછી એક સહજ સમાધિ કરીને આવશે. તો એ સહજ સમાધિ જે કોઈ છે એમાં એમ કહે કે શૂન્યક પ્રાણાયામની વાત કરેલી છે ને એમાં ભગવાનનો ફક્ત ને ફક્ત જે કોઈ અનુગ્રહ છે વાસુદેવ ભગવાનનો કે કૃપા એ જ જવાબદાર છે, એવું એમણે મને પહેલેથી કહેલું. એટલે આપણે એવું લાગે કે આપણા સંપ્રદાયમાં અભ્યાસુ લોકો નથી. એવું નથી કે સાવ નથી, છે પણ બહુ ઓછા પ્રમાણમાં છે. અને જે છે તે બધા 90 ને 100ની 90 ને 2000ની સાલવાળા જે કોઈ છે ને એ જ છે. અત્યારની નવી જનરેશનમાં બહુ ઓછા લોકો છે. એ કનૈયાભાઈની જે હું વાત કરું છું તે પણ અમારા સમયના છે, હરિભગત, સમજો, રંજીતભાઈ મેવાવાળાના દીકરા. એટલે એમણે મને પહેલેથી કહી દીધેલું કે સહજ સમાધિ જે કોઈ છે એ હવે આવશે, એનું નિરૂપણ આવશે આમાં, અને એની અંદર ભગવત કૃપા જ ફક્ત ને ફક્ત જવાબદાર છે. તો આપણે બીજું કંઈ ન કરીએ અને ભગવાનને રાજી કરવા માટે જો પ્રયત્ન કરીએ તો સહજ સમાધિ તો થઈ શકે ને, બરાબર. તો આજે સવારે હું વિચારતો હતો કે ભાઈની એ વાત સાચી હતી કે તમે કંઈ ન કરો અને શૂન્યક પ્રાણાયામ એટલે સ્થિર જે તમારો પ્રાણવાયુ જે સ્થિર રહેવો તે રહે કે ન રહે, એમાં શું આવ્યું? યોગ શીખો કે ન શીખો, બરાબર. અભ્યાસ કોઈ પણ એટલે સત્સંગ કરો કે ન કરો, બરાબર. કે બીજું પણ શું આવેલું? સંત સમાગમ કે એવું કંઈ બીજું પણ કંઈ આવેલું, એ કરો કે ન કરો. પણ એમ કહે કે જો ભગવાનનો અનુગ્રહ થાય, વાસુદેવ ભગવાનની કૃપા થાય તો તમને એ શું થઈ જાય? સહજ સમાધિ થઈ શકે છે. એ પૂર્વજન્મના સંસ્કાર એટલે સુકૃતના બળે કરીને થાય ભગવત કૃપાથી. એ ભાઈ એ વાત મને ગયા રવિવારે કહેલી, બરાબર. એટલે અભ્યાસુ લોકો હોય છે, એવું નથી કે નહીં હોતા.
એ ભાઈ પણ બહુ ખતરનાક જિજ્ઞાસુ છે. એ ભાઈ પહેલાં એક સમય એવો હતો 1990ની આજુબાજુનો કે અહીંયા જે કોઈ કથા કરવા બેસે વક્તા, તો એ ભાઈ છેલ્લે ઊભા થઈને પ્રશ્ન પૂછે ને તો બધા વક્તા ભાગી જાય. હા, એની ઉંમર મારાથી અત્યારે 3-4 વર્ષ મોટા. એટલે હું જ્યારે ત્યારે માનો ને 20-22નો તો એ 26-27ના હશે. એની જિજ્ઞાસ, હા, ત્યારનો અભ્યાસ. બહુ યંગ એજમાં સત્સંગી હતા એ ભાઈ. એ પ્રશ્ન પૂછે એટલે ભલા ભાગી જાય. એના પ્રશ્ન બહુ ખતરનાક આવે, સમજો. બરાબર. આ સહજ સમાધિવાળો પ્રશ્ન પણ એનો છે તો જોરદાર જ છે. અત્યારે રોજ નહીં આવતા, વાર તહેવારે જ આવે. એકાદશીમાં આવે છે અત્યારે, એકાદશી આવે છે, સાંજે આવે છે. તમને કહું, એકાદશીમાં જ્યાં હું આ નારાયણ મુનિદેવની પાસેથી માળા ફેરું જ ને, ત્યાં મારી જગ્યા પર કે મારી આગળ જ ઊભા એ ભાઈ ભગવાનના દર્શન કરે. એક મૂર્તિની સામે લગભગ 20-25 મિનિટ ઊભા રહે. આજે પણ આવે તો સમજો. વડતાલ હરિકૃષ્ણ મહારાજનું એ ધ્યાન કરે છે. બરાબર. પણ એમના પ્રશ્ન બહુ ખતરનાક હોય પહેલેથી. હું બતાવીશ તમને. બરાબર. એમના પ્રશ્ન બહુ ખતરનાક હોય. એટલે એવું નહીં હોય કે લોકો અભ્યાસુ નથી હોતા, હોય છે લોકો અભ્યાસુ, પણ ઘણા લોકો કેવા હોય કે એટલા જલ્દી બહાર નહીં આવતા હોય, સમજો. એ પોતપોતાનું કામ કરીને નીકળી જતા હોય એમ. બરાબર. ચાલો, ઓકે. હવે આ પૃથ્વી તત્વવાળું જોયું એટલે શું કહ્યું કે આવું પૃથ્વી તત્વ નાસા નિશ્વાસમાં વહેતું હોય ત્યારે યોગમાં પ્રવર્તેલો પુરુષ સ્વઉચિત સ્થિર જ કાર્યોને કરે, તે થકી અન્ય કર્મને ન કરે. આવી ગયું ને? જે આપણે આમાં જોયું ને કે ભાઈ સ્થિર કાર્યને કરવાનું હોય તો એ પૃથ્વી તત્વ પ્રધાન વર્તતું હોય ત્યારે આના વિશે કેશુ સ્વામી વાત કરતા હતા કે કાર્ય ક્યારે કરવું અને ક્યારે ન કરવું. એટલે જ્યારે વચ્ચેથી આજે કાલે જો આ વાત ધનસુખભાઈ કહેતા હતા. ધનસુખભાઈ આજે અવેલેબલ નથી. ધનસુખભાઈ એ પણ તમને કહી દઉં, એ ભણેલા નથી પણ ગણેલો વ્યક્તિ છે. પણ જો કાલે તો પેલો વિરાટ પુરુષવાળો જવાબ પણ એમણે કેવો જોરદાર આપ્યો, અને કાલે આ પ્રશ્નનો જવાબ પણ એમણે આપેલો કે કેશુ સ્વામી એવું કહેતા હતા કે જ્યારે તમારે વચ્ચેથી, એટલે ઈડા પિંગળા અને વચ્ચે સુષુમ્ના, એટલે વચ્ચેથી જ્યારે નાસાગ્રહમાંથી એમ કહે કે શું હવા એટલે વાયુ જ્યારે નીકળે ત્યારે સ્થિર કાર્યો કરવા, આવું કેશુ સ્વામી મને કહેતા હતા. આવું કાલે ધનસુખભાઈ કહેતા હતા. જોયું? હવે ભણેલા નથી પણ ગણેલો છે, ગણેલા વ્યક્તિ છે, એને પણ ખબર છે આ વાત. આનાથી શીખવા શું મળે છે? કોઈ ભણેલો હોય, કોઈ ન ભણેલો હોય, કોઈ જરા તમને ઓછો હોશિયાર લાગે તો પણ કોઈને ઇગ્નોર કરવું નહીં. ઇગ્નોરન્સ ગુનો છે. ઇગ્નોરન્સ ઇઝ અ ક્રાઇમ. યાદ રાખજો. હા, અવગણના ન કરવી. અવગણના ન કરવી કોઈની. રસ્તે ચાલતો છોકરો કોઈ હોય અને એ તમને એમ કરીને રોકે, કાકા કાકા અટકી જાઓ કાકા, તમને એમ કહે એનામાં કંઈ નહીં, ને ભાઈ તમે આગળ ગાડી ચલો ને આગળ ધમાકો થયો હોય બહુ મોટો, ટ્રાફિક બહુ ખતરનાક જામ હોય, પછી તમે આગળ પણ નહીં જઈ શકો ને પાછળ પણ ન જઈ શકો. પાછળ 1 કિલોમીટર લાઈન નાખી હોય, આગળ 2 કિલોમીટર, તમે ક્યાં જવાના પછી? સમજો. હવે તમે શું કર્યું? પેલાની વાતને અવગણના કરી નાખી એની વાતની. કેમ? એ નાનો છોકરો છે એટલે. બરાબર. એટલે અંગ્રેજો એવું કહી ગયા છે, ઇગ્નોરન્સ ઇઝ અ ક્રાઇમ. એટલે કોઈની અવગણના કરવી એ બહુ મોટો ગુનો છે. કેમ? આ રીતે ગુનો છે, સમજો. કોઈ પણ નાનામાં નાનો વ્યક્તિ હોય, પહેલાં બી અ વેરી ગુડ લિસનર. એને શાંતિથી સાંભળવો, ઉતાવળ નહીં કરવાની. બીજી, કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બોલતો હોય તો સાંભળવામાં પૂરેપૂરી ધીરજ રાખો, જવાબ આપવામાં ઉતાવળ ન કરો. પહેલાં એને પૂરેપૂરો સાંભળો. બરાબર. પછી એ જે કંઈ બોલી રહી પછી એનો જવાબ એને ખબર છે કે નહીં ખબર, એ એના પ્રશ્ન પૂછવાની રીત ઉપરથી પહેલાં જાણવાની કોશિશ કરો. એક્સપ્રેશન. ઘણી વખત શું હોય, સામેવાળાને જવાબ ખબર હોય પણ એ તમને ચેક કરવા માટે પૂછતો હોય, તો એવા સમય પર ધૈર્ય બહુ જરૂરી છે. જો એ હકીકતમાં નથી જાણતો તો એના એક્સપ્રેશન્સ કંઈ બીજા પ્રકારના હશે, અને એ જાણતો હશે અને તમને ખેંચવા માટે પૂછતો હશે તો એના ચહેરાના એક્સપ્રેશન પર જરા કરદાકી ભર્યા એક્સપ્રેશન્સ આવશે એના ચહેરા ઉપર. કરદાકી ભર્યા એટલે ખબર ને તમને? એને ખબર છે પણ તમને ખેંચવા માટે પૂછે છે. તો એવા સમય પર તમારે ધીરજ રાખવી બહુ જરૂરી છે, સમજો. કારણ કે આપણે શું છે, કોઈ વ્યક્તિ મૂર્ખ બનાવવા આવે ને તો આપણે એ મૂર્ખ બનવા માટે તૈયાર નથી. કારણ કે આપણે કોઈ મૂર્ખ કહી તો આપણા ઈગોને અહંકારથી સહન નહીં થતું. પણ એકચ્યુઅલી તમને એક વાત કહી દઉં, સામેવાળો તમને મૂર્ખ બનાવે અને એનો ઈગો તમે સેટિસ્ફાઈ કરી નાખો, એને એવું લાગે કે મેં આને મૂર્ખ બનાવી દીધો, તો એનાથી મોટી તમારી કોઈ જીત નથી. કેમ?
દુનિયાનો સૌથી સારો એક્ટર કોણ કે જે પોતે પોતાને બહુ સારી રીતે પડદા ઉપર ગાંડો કે મૂર્ખ પ્રસ્થાપિત કરે, એ દુનિયાનો સૌથી મોટો એક્ટર છે. એ બહુ હોશિયાર વ્યક્તિ છે. બધા અત્યારે હોડ કેની લાગેલી છે? પોતાની જાતને હોશિયાર બતાવવાની, સમજો. પણ કોઈ મૂર્ખ બનીને નીકળી જાય તો એ ફાવી જાય. પોલીસવાળા 10 જણાને પકડે ને, એમાંથી એક જે ગબડગંજ જેવો દેખાય ને કે એને કંઈ ખબર નહીં હોય એવો લાગે ને, પોલીસ કે આ કંઈ કામનો નથી, આને પહેલો જવા દે કરે. અને પેલો બહુ જવાબ આપે ને બહુ બોલે ને, આને પકડી રાખજે, આની પાસેથી બહુ જાણકારી મળશે. એટલે એને 2 વાર 3 વાર 4 વાર બોલાવે. પણ પેલો પેલો કંઈક આ માં દુખાશે અને ચા પીવડાવો ને પહેલો બહાર કાઢ, બરાબર. એટલે એ ચા પીશે ને ચાલી હોય જશે, બરાબર. આપણા મંડળના જ પેલા મેં તમને એક મંદિરમાં જ આવે છે એક ભાઈ નહીં ગયેલા, અને ચા પાણી આપજો તો પોલીસ સ્ટેશનમાં જઈને ચા પાણી પીને આવી ગયા શાંતિથી, બરાબર. આપણા મંદિરે જ આવે છે એવા વ્યક્તિ. કાલે એ ભાઈ અહીંયા બેઠેલા પેલા ભૂદેવની બાજુમાં, તો મને એમ કે એને પણ પૈસા જોઈતા હશે. એટલે મેં શું કર્યું, એના ખિસ્સામાંથી પૈસા લીધા ને પેલા ભૂદેવને આપવાનું કહ્યું. તે કે હું તો લેવા બેઠો, તમે આપવાની વાત કરો. મને એમ કે તમે આપવાનો છો. પછી મેં એમને હસવામાં કરેલું, મૂકી દીધા એમના ખિસ્સામાં. પછી એ ભાઈને કંઈ શું થઈ ગયું, તો પછી હું બેઠો બેઠો માળા ફેરવતો હતો ને, વહેલો આવેલો તે મારી પાસે આવ્યા. મને એમ કહે કે એવું થઈ ગયું, તમને એવો સંકલ્પ કેવી રીતે થયો કે આ ભૂદેવને મારે દેવા જોઈએ? તમે એક કામ કરો ને, મારા ખિસ્સામાંથી તમારે જે દેવું હોય તે દઈ દેવું. મેં કહું આલું કિસ્મત આપણું કેવું છે, જે એના હાથમાં હાથ નાખીએ જેને પણ આપવાની ઈચ્છા થઈ જાય. જે પોલીસવાળાની ચા પીને આવેલો એને પેલા ભૂદેવને પૈસા આપી દીધા, સમજી જાઓ. એટલે તમને જોઈને સામેવાળાને એવું થવું જોઈએ કે દાન કોઈને આપવું જોઈએ, સમજી ગયા? હવે રાજી રહેજો. અમાસને દિવસે 30 તારીખે આપણે પેલી છોકરીઓને જમાડવાનું અને સવારનો નાસ્તો એમ કરીને 2 કાર્યક્રમનું આયોજન કરેલું છે. જેની જે કંઈ ઈચ્છા થાય તે ખિસ્સું ખોલીને મને આપી દેજો. તમારા ખિસ્સામાંથી આપજો, મારા ખિસ્સામાંથી મને નહીં આપતા પાછા, બરાબર. ચાલો, સોમવારે છે, સોમવતી અમાસનું બહુ પુણ્ય કહ્યું છે. જપ તપ દાન ધર્મ જે કંઈ કરો એનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. આ સોમવારે છે તે. બપોરનું જમવાનું પણ આપણા મંડળ તરફથી છે ને, સવારનો નાસ્તો પણ. સવારના નાસ્તાની વ્યવસ્થા આ ભાઈ કરવાના છે, બપોરના જમવાની વ્યવસ્થા આ ભાઈ કરવાના છે, બરાબર. ચાલો, હવે આગળ. જળ તત્વ એટલે શ્વેત વર્ણ, બરાબર. પૃથ્વી એટલે કયો વર્ણ હતો? પીળો. જો આ મુકુંદભાઈના સજ જેવો જોઈ લો, પીત વર્ણ. આનાથી જોરો હજુ જોરો વધારે પીળો આવે, બરાબર. આ એમનો થોડો લવંડર ટાઈપ છે. હા, ચણાની દાળ જેવો. જળ તત્વ શ્વેત વર્ણ, બરાબર. અને અર્ધચંદ્રાકૃતિ જાણવો. અર્ધચંદ્રાકૃતિ એટલે તમને ખબર ને, આમ અડધો ચંદ્ર હોય ને, આમ બીજના ચંદ્ર જેવું તેવો, બરાબર. ચલો, જ્યારે ત્યાં જળ તત્વને શ્વાસ વહે છે ત્યારે શ્વાસ અધોગતિવાળો અને 16 આંગળ પર્યંત લાંબી ગતિવાળો થાય, બરાબર. એટલે કેવો અધોગતિવાળો? એટલે નીચે ઉતરતો શ્વાસ, આમ નીચે જાય ને શ્વાસ, તે અધોગતિવાળો કહેવાય, બરાબર. જ્યારે તે આ જળ તત્વને 16 આંગળ પર્યંત લાંબી ગતિવાળો થાય ત્યારે ચંચળ સ્વભાવતા થાય. સ્વભાવ એકદમ ચંચળ થઈ જાય. પાણીનો સ્વભાવ કેવો હોય? ચંચળ. આપણે શું કહ્યું? પાણીને તમે પકડવું સૌથી વધારે અઘરું. પાણી તમે આમ કરીને છોડો, પછી તમે એને પકડવા જાઓ તો પકડાય ખરું? ન પકડાય. એટલે જેને એવી જળ તત્વ પ્રધાન રાશિ હોય કે જળ તત્વ પ્રધાન સ્વભાવ હોય, ચંચળ સ્વભાવ, એણે પૃથ્વી તત્વ હોય એવા વ્યક્તિનો સંગ કરવો. આરતીમાં 2-3 પ્રકારના માણસો નથી આવતા. એક અમારા જેવા માણસ જે ખસવા તૈયાર જ નથી, જ્યાં ઊભા રહેલા ત્યાં જ ઊભા રહેલા છે. બીજા માણસ એવા છે કે જે અહીંયાથી ઘૂસે છે ને ઘનશ્યામ મહારાજ સુધી પહોંચી જાય છે, બરાબર. એટલે એવા માણસો હોય. હવે જે અહીંયાથી ત્યાં સુધી ઘૂસે છે તો બહુ ભીડ હોય તો અમારા જેવા માણસે શું કરવાનું? એની આગળ જઈને ઊભા રહી જવાનું. એટલે એ ભાઈના પ્રયત્નથી જ આપણે બધા દર્શન થઈ જાય અને સીધા ઘનશ્યામ મહારાજ પાસે પહોંચી જઈએ. કેમ? એ જળ તત્વ પ્રધાનવાળો છે. અમે કયા છે? પૃથ્વી તત્વ પ્રધાનવાળો છે. આમ પણ વૃષભ રાશિ જે છે ને એ પૃથ્વી તત્વ પ્રધાનવાળી હોય, સમજો. પૃથ્વી એટલે જાડા, અને આમ પેલા બેઠેલા તો બેઠેલા, ઊભા તો ઊભા, સમજી ગયા? ચાલો, જય સ્વામી નારાયણ, બરાબર. એટલે ચંચળ સ્વભાવતા રુચિ થાય, રસમાં રુચિ થાય. પેલામાં ગંધમાં રુચિ થયેલી, કારણ કે પૃથ્વીમાં ગંધ આવે ને, જળમાં શું રહેલું છે? રસ રહેલો છે, સમજો, બરાબર. જળમાં શું રહેલો છે? રસ રહેલો છે. તમે જોજો, શાક હોય એમાં રસાવાળું શાક હોય, એની અંદર લીંબુના ટીપા અને થોડો ગોળ કા ખાંડ નાખ્યું હોય તો પેલો સબરકા મારે તો કેવી મજા આવે.
ખીચડી હોય એકલી કોરી ખીચડી તો મજા નહીં આવે, એની જોડે કઢી હોય તો કેવી મજા આવે. કેમ? કઢીની અંદર શું રહેલો છે? રસ રહેલો છે. હે? રસવંતી. રસવંતી યાદ આવી અત્યારે એકદમ. હા, મામલા બહુ ગડબડ લગતા હૈ. ના ના, તો હું ખાલી હસવા બોલું. તમે યાર, હું તો તમે જ બોલ્યા, મને તો ખબર હતી ભાઈ. હા, એટલે હું તો કઢી બોલ્યો ભાઈ, તો તમે કંઈક નવું ના બોલ્યા. એટલે હું તો ખાલી આમ જ બોલ્યો, બીજી તો મેં કંઈ ચોખવટ કરી નથી. ચાલો, એટલે શું કહ્યું કે રસમાં રુચિ થાય અને હૃદયમાં શ્વેત પદાર્થોનો સંકલ્પ થાય. પાણી સામાન્ય રીતે શ્વેત છે. એ જે પેલા પદાર્થો કે કાદવ કિચ્ચર એને કારણે એના રંગમાં ફેરફાર દેખાય. સામાન્ય પાણી છે તો શ્વેત છે, સમજો. પાણી રે પાણી તેરા રંગ કેસા, સમજો. તો એ આમ શ્વેત છે. પ્રથમનું કયું વચનામૃત છે ને? બધાનું 12મું વચનામૃત છે ને, એમાં બધા તત્વોનું નિરૂપણ છે. બરાબર? સ્વાદ જે રસ જે છે તે બધો કે ને પાણીના આભારી છે. બરાબર? ચલો, એટલે હૃદયમાં શ્વેત પદાર્થોનો સંકલ્પ થાય. આ સમયે શાંતિ કર્મને કરે. આ સમયે શું કરવાનું? શાંતિ કર્મને કરવાનું. કેમ? ચંચળતા બહુ છે ને, તે ચંચળતાને શું કરવાની છે? રોકવાની છે. એટલે શાંતિ કર્મને કરે, એકદમ શાંત થઈ જવાનું. જે કામથી તમને શાંતિ થતી હોય તે કરવાનું. કેમ એવું કહ્યું તે સાંભળો. તમારું મન ત્યારે ચગડોળે ચડેલું છે, ચંચળતા મનમાં છે. એટલે તમે કોઈ કાર્ય કરવા જશો તો એમાં શું થશે? ઉલટા નહીં ખુલતા, ઊંધા પડશો. એટલે ત્યારે શાંતિ પકડીને બેસવાનું છે. તમે કહ્યું કે ચંચળતા છે તો કામ કરવા ચાલીએ છીએ, ના, એવું નથી. શાંત હોય, સ્થિર હોય ત્યારે કામ કરવાનું છે. સમજજો. ચંચળ હોય ત્યારે શાંત થઈ જવાનું છે, ત્યારે કંઈ કરવાનું નથી. આપણે ઉલટું કરીએ છીએ. આપણે જ્યારે કામ કરવા જઈએ ત્યારે બહુ ચંચળ થઈ જઈએ છીએ, ત્યારે મગજ સ્થિર રાખવાનું છે. સમજો. સ્થિર માઇન્ડે જે કામ થાય, પરીક્ષા હોય, જે વિદ્યાર્થી તમે જોજો, માઇન્ડ એકદમ સ્ટેબલ હોય, શાંત હોય, અને પ્રશ્ન પેલા પૂછ્યો હોય, ભલે ટ્વિસ્ટ કરીને પૂછ્યો હોય, બરાબર, પણ પેલો જવાબ આપવાનો હોય તો બહુ શાંતિથી આપી દે. શાંત હોય મગજ તો ટ્વિસ્ટ કરીને પૂછેલો હોય તો પણ આ જ જવાબ આવે. કોન્ફિડન્ટલી લખીને ચાલ્યો આવે તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો મગજ ચગડોળે ચડેલું હોય, પૂછેલું કંઈ ઓર હોય ને લખે કંઈ બીજું, એટલે જવાબમાં ગડબડ થઈ જાય, મામલા ગડબડ, આખો જવાબ ખોટો પડી જાય 4 માર્ક્સનો. પછી ઘરે આવીને કે હા, આખો જવાબ ઉલટો લખીને આવ્યો. બરાબર? એટલે કાર્ય કરવાનું હોય ત્યારે ચંચળતા ટાળવાની છે. સમજો. એટલે શાંત કર્મ કરવાનું એટલે અહીંયા કહ્યું કે જેનાથી તમે શાંત થાવ. કેમ? ચંચળતા આપણા માટે બહુ સારી નથી. એટલે જળ તત્વ જ્યારે આપણી અંદર પ્રધાનપણે વર્તતું હોય એમાં ચંચળતા હોય. આમાં પણ એવું જ છે. 12 રાશિઓમાં જેની જળ રાશિ હોય એ બધામાં ચંચળતા વધારે હોય. એટલે એણે જ્યારે પણ કાર્ય કરવાનું હોય તો 2 માણસને પૂછીને કરવું, કારણ કે એ બહુ ઉતાવળમાં કામ કરે. ખાસ કરીને મેષ રાશિવાળા જે હોય ને, મંગળ પ્રધાન, એણે બહુ વિચારીને કામ કરવું, કારણ કે એ લોકો ગોળીબાર બહુ કરે, બહુ એગ્રેસિવ વધારે પડતા હોય. એમાં શું થાય? લોંગ ટર્મ સંબંધ જે હોય ને જેની જોડે, તૂટી જવાના ચાન્સ બહુ રહે. લોકો વિચાર નહીં કરે ત્યારે કે આની જોડે સંબંધ રહેશે ન રહેશે, પછી એની જરૂર પડે એ લોકોને, પછી તકલીફમાં મુકાય. બરાબર? એટલે શું છે? શાંત રહેવું, કામ કરવા માટે શાંત રહેવું જરૂરી છે, ચંચળ હોવું જરૂરી નથી. બરાબર? પણ આપણે સામાન્ય રીતે શું માનીએ છીએ કે ચંચળ હોવું જરૂરી છે કામ કરવા માટે, એ ઉલટું સમજીએ છીએ. બરાબર? ચાલો, હવે તેજ તત્વ એટલે રક્તવર્ણ. તેજ એટલે રક્તવર્ણ જ છે. તમે જોવો સવારે આમ આપણા સૂર્યદાદા તેજસ્વી, તેજનો મેઇન સ્ત્રોત્ર જે છે તે સ્ત્રોત કોણ છે? એ સ્ત્રોત સૂર્ય જ દાદા છે. બરાબર? તે સૂર્યને તમે જોવો તો કેવા રક્તવર્ણના લાગે ને, એકદમ સરસ ગોલ્ડન કલરના એમના જે કિરણો આમ આવે તમારા જે બારીમાં આવતા હોય, તમે જુઓ એની જોડે આમ આખી એક આમ લાઈન આવતી હોય તો તમારે જોવાનું. આજે સાંજે સંધ્યામાં પશ્ચિમ દિશામાં બહુ મસ્ત સૂર્યનારાયણના દર્શન થતા હતા. બરાબર? ચાલો, અને ત્રિકોણ જાણવું. ત્રિકોણ. બરાબર? જ્યારે તેજ તત્વને શ્વાસ વહે છે ત્યારે શ્વાસ ઉધ્વ ગતિવાળો થાય છે. તેજ એનો સ્વભાવ જ છે, ઉધ્વ થાય. પાણીમાં શું થાય? અધો થાય. અને તેજમાં શું થાય? ઉધ્વ. બરાબર? તે ગતિ 4 આંગળ પરિમિત જ છે. એની ગતિ કેવી છે? ફક્ત 4 આંગળ પરિમિત છે. તે સમયે સ્વભાવ તીક્ષ્ણ થાય. તેજ તીક્ષ્ણ જ હોય. માલિક કોણ થાય એનો ખબર જ તમને? સૂર્ય. બરાબર? મહેન્દ્રસિંહ ધોની સિંહ લગ્ન
પ્રથમનો સૂર્ય, બરાબર. સૌરવ ગાંગુલી સિંહ લગ્ન, પ્રથમનો સૂર્ય. લીડર હોય, આ બધા જેટલા લીડર હોય ને એ બધાને સૂર્ય બહુ પાવરફુલ હોય, બરાબર. પહેલે સૂર્ય હોય, ચોથે સૂર્ય હોય, 9મે સૂર્ય હોય, 11મે સૂર્ય હોય, ઊંચનો સૂર્ય બેઠેલો હોય તો એ લોકો દે આર વેરી ગુડ લીડર. કેમ? તીક્ષ્ણ સ્વભાવ હોય એ લોકોને. એ લોકોનું કામ કેવી રીતે કરવું એની સૂઝબૂઝ બહુ સારી હોય, અને બીજા પાસે કામ કેવી રીતે લેવું એની સૂઝબૂઝ પણ બહુ સારી હોય. એ લોકો લેબર વર્કર નહીં હોય, એ લોકો મેનેજર હોય, સમજો. એ લોકોને ખબર હોય કે હાઉ ટુ મેનેજ ધ થિંગ્સ, કોના વગર કોનો ઓપ્શન કોણ છે એ બધું એ લોકોને ચોકઠા બેસાડતા બહુ સારું આવડતું હોય. સામાન્ય રીતે આ મોટી મોટી પદ ઉપર જે સરકારી પદ ઉપર જે બિરાજમાન લોકો હોય ને, આઈએએસ આઈપીએસ હોય, જેટલા સરકારી કર્મચારી ઊંચી પોસ્ટ પર હોય ને એ બધાનો સૂર્ય સારો હોય. જેને ગવર્મેન્ટ જોબ જોઈએ છે, સરકારની કોઈ પણ કામ કરવું છે, સમજજો, જજ હોય ઇવન, એ બધાનો સૂર્ય સારો હોય. જેનો સૂર્ય વીક હોય એ કોઈ પણ સરકારની પોસ્ટ ઉપર લાંબો સમય ટકી ન શકે. મોટી પોસ્ટ પર પીવું હોય કે એવી નાની ક્લાર્કની પોસ્ટ હોય તો ટકી જાય, પણ જ્યાં ડિસિઝન લેવાના એવી મોટી પોસ્ટ હોય ઊંચી, ત્યાં સૂર્ય સારો જોઈએ, પહેલે બીજે, બરાબર. તો એ સૂર્ય સારો. 12મે સૂર્ય હોય, તુલાનો સૂર્ય હોય તો એ બહુ કામ નહીં આપતો, બરાબર. એટલે એ સૂર્ય શું છે? એક બેન છે, LLM છે, બહુ સારું નોલેજ છે એમને કાયદાનું, પ્રેક્ટિસ પણ કરે છે. જજની પરીક્ષા 2 થી 3 વખત આપી, 2 માર્ક 3 માર્ક માટે ફેલ થઈ જાય છે, બરાબર. શું પ્રોબ્લેમ ખબર? 12મા સ્થાનમાં તુલાનો સૂર્ય. મગું બેન, તમે એક ઇમ્પોસિબલ કામ કરી રહેલા છે, પણ કામ કરો, પ્રયત્ન કરો, કામ થઈ જાય તો ઠીક. કે તમારી વાત એકદમ સાચી છે, 3 માર્કથી રહી જાઉં છું, 2 માર્કથી રહી જાઉં છું. પેલા બેન વિમલભાઈ ઓળખે છે, 3 માર્કથી આ વખતે રહી ગયા. મને તરત જ એમનો ફોન આવ્યો, વાસુદેવભાઈ કેમ છો? મેં કહું સારું છે, 3 માર્ક માટે રહી ગઈ. મેં કહું મેં તમને કહેલું ને બહુ મોટી આશા નહીં રાખતા, બટ ડુ વેલ. મેં કહું પ્રયત્ન કરતા રહેજો, બરાબર. ટેલેન્ટની કોઈ કમી નથી, પ્રેક્ટિસ કરે છે, ઓલરેડી LLM છે, પણ જજની પરીક્ષા આપવા જાય છે, 2-3 માર્કથી રહી જાય છે, બરાબર. એજ પણ છે, એવું નથી કે એજ નથી, મેચ્યોર વ્યક્તિ છે, સમજો. એવું કંઈ પેલા લબર મૂછિયા હોય કે એવું નથી, એમ મેચ્યોર વ્યક્તિ છે. પણ શું, ઘણી વખત પુરુષાર્થ હોય પણ પ્રારબ્ધ કામ કરતું હોય નહીં, બરાબર. ચાલો, ઓકે. એટલે રૂપ વિષયમાં રુચિ થાય, સાચી વાત છે ને. સૂર્યનારાયણ હોય તો રૂપ, તેજ જે છે તે સૂર્ય જે છે તે રૂપનું પ્રતીક છે, સમજો. તમારે કોઈ પણ વસ્તુને જેવી છે તેવી જોવી હોય તો કોની હાજરીમાં જોવાય? પ્રકાશ, સૂર્યનારાયણની હાજરીમાં જ જોવાય ને. એટલે રૂપનું દર્શન સૂર્યનારાયણની હાજરીમાં જ થાય. જેવું અંધારું થતું જાય એટલે રૂપ જે છે તે ધીરે 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 ઓસરતું જાય. રૂપ એકચ્યુઅલી રૂપ નહીં ઓસરતું, તેજ ઓસરે છે. એને કારણે આપણે પેલું રૂપ જે છે તે ઝાંખું ઝાંખું દેખાવા માંડે, બરાબર. અને હૃદયમાં રક્તવર્ણના પદાર્થોનો સંકલ્પ થાય. જેણે મહાભારત જૂની સિરિયલ જોઈ હશે, BR ચોપડાવાળી, એમાં જોજો કર્ણનું પાત્ર પંકજ ધીર સાહેબે ભજવેલું. એના મોઢા ઉપર તમને જોજો કાયમ માટે આખી સિરિયલમાં એક પ્રકારની રક્તાંશ જે રંગ હોય ને, રક્ત કલરનો, એવો વર્ણ બતાવવાનો પ્રયત્ન BR ચોપડા સાહેબે કરેલો. એ એકચ્યુઅલી કર્ણનું પાત્ર લેવા માટે ગયેલા નહીં, પણ એના બોડીની જે ચહેરાનો હાવભાવ અને એના ચહેરાનું જે તેજ એ જોઈને એને કર્ણ બનાવવામાં આવેલો. કેમ કે એના મોઢા પર તેજ એવું હતું સૂર્યનારાયણનું, બરાબર. એટલે શું કહ્યું? રક્તવર્ણ પદાર્થોનો સંકલ્પ થાય ત્યારે યોગી પોતાને સમુચિત જે તીક્ષ્ણ કાર્ય તેને કરે. તીક્ષ્ણ કાર્ય, તીક્ષ્ણ એટલે અઘરા કામ, સ્ટેબલ વર્ક નહીં, અઘરું કામ. એટલે મેં તમને કહ્યું ગવર્મેન્ટની ઊંચી પોસ્ટ, IAS IPS અઘરા કામ છે. કેમ? એના એક નિર્ણય પર આખા જિલ્લાના બધી જે પ્રજા જે છે એની ઉપર જે કોઈ આફત આવી છે એ ટાળવાની છે એણે. એના વન ડિસિઝન, રેલ આવી હોય, બહુ મોટી કોઈ હોનારત થયો, ધરતીકંપ થયો હોય, ત્યારે એ બધાનું કામ પડે છે. IAS સમજો. IPS હોય તો એનું પણ એ જ્યારે કામ પડે કે એવી જગ્યા પર કંઈ બહુ મોટા હુલ્લડો થયા હોય તો કેવી રીતે કંટ્રોલમાં લેવા, તે જજ એને ડિસિઝન લેવાનું છે કે ભાઈ હકીકતમાં ફરિયાદી જે છે તે એકચ્યુઅલ ફરિયાદી છે કે એ પણ એમ કહે કે આરોપી છે. આરોપી છે તો એનો આરોપામાં સિદ્ધ થાય છે કે નથી થતો. હી હેઝ ટુ મેક અ ડિસિઝન, સમજો. તો ત્યારે આ સૂર્ય જે છે તે જોઈએ. એટલે તીક્ષ્ણ કાર્ય કરવાવાળા માટે સૂર્ય જરૂરી છે. એટલે જેની કુંડળીમાં સૂર્ય બળવાનો હોય એ લોકો જ આ કામ કરી શકે. માથે પેલું તોલ્લા પર લેતા
એ લોકોને ફાવે એમ. નહીં તો પેલા અમુક માણસ ડરી જાય, ગભરાઈ જાય કે અમારા ઘરમાં જ એવા છે, બરાબર. કોર્ટમાં જાય, જનમંગલના પાઠ બોલે, 2-3 દિવસ જાય ને પછી કંઈ મારી જગ્યા પર ચાલ્યો જાય નહીં, પછી પરસેવા છૂટી જાય, કંટાળી જાય, બરાબર. ને અમુક અમારા ઘરમાં એવા પણ છે કે બીજાના કેસમાં પણ ચાલ્યા જાય. એમાં હું ગભરાવાનું એમ કે ચાલલી ભાઈ, સમજો. એટલે એ કહેવાનો મતલબ શું હોય? ડિફરન્સ સૂર્યનો ડિફરન્સ હોય. તીક્ષ્ણ કામ કરવા હોય એનો સૂર્ય સારો જોઈએ, અને સૂર્ય સારો કોનો થાય એ પણ તમને કહી દઉં. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું, જનોઈ લીધી હોય તો ગાયત્રી મંત્રનો જપ કરવાનો, નહીં તો સૂર્યનારાયણના 11 નામ જે છે એ 11 નામ સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવીને દેવાના રોજ સવારે. તો પછી તમારો સૂર્ય ધીરે ધીરે મજબૂત થાય. એ 11 નામ કયા છે તે ગોપાલભાઈને પૂછી લેજો. તમારા છોકરા હોય તો એ છોકરાને પણ એવું કરાવજો, તો એ મોટા થશે ત્યાં સુધીમાં એમના સૂર્યમાં બહુ ફરક પડશે. નાના છોકરાઓએ આ કામ હંમેશા કરવું. વિદ્યા અભ્યાસ કરતા હોય ને ત્યારથી રોજ સવારે સ્નાન કરે ત્યારે સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવવું અને 11 નામનો જપ કરવો. પણ એક ધ્યાન હંમેશા રાખવું, સૂર્યોદય થઈ પછી ચડાવવામાં એટલો કોઈ ફાયદો નથી એનો. બીજું, તમે જે અર્ઘ્ય ચડાવો એનું પાણી જે છે એ પાણી તમારા પગ ઉપર ન ઉડવું જોઈએ કે બીજાના પગ નીચે ન આવવું જોઈએ. એટલે કોઈ વાસણ કે એવું લેવું, કાં નદીના કિનારે જઈને કરો કે જે પાણી જે છે તે નદીનું તો નદીમાં પડે, કાં પેલું વાસણ હોય તો એ વાસણમાં પણ પાણી આવે, અને એ પાણી જે નીચે અર્ઘ્ય ચડાવેલું બચેલું છે એને તમે કોઈ આસોપાલવનું ઝાડ છે, પીપળાનું વૃક્ષ છે, તુલસીનો ક્યારો છે, એને વિશે ચડાવી દો. તમારો સૂર્ય ઓટોમેટિક મજબૂત થઈ જશે. બરાબર. મફતમાં સલાહ આપી છે, મને કંઈ નહીં આપતા, પણ અમાસને દિવસે જે કંઈ આપવાનું તો ખિસ્સું ઢીલું કરી નાખજો. ચાલો, જય સ્વામિનારાયણ. હવે વાયુ તત્વ એટલે નીલવર્ણ, વર્તુળ ગોળ જાણવું. વાયુ તો ગોળ જ હોય ને, આમ ગોળ ગોળ ચકદોડે. આપણે વાવાઝોડું આવે ત્યારે, વાહ દીપકને પકડી પાડ્યું, વાવાઝોડું આવે ત્યારે આમ ગોળ ગોળ નહીં ફરતું બધું. હા, મહાભારતને ભાગવતજીને વિશે પેલો તૃણાવ્રત આવે છે, બરાબર. તે પેલું ચકડોળિયું આમ આમ કરીને બધું વાવાઝોડું ફેરવતું હોય જ ને, બરાબર. તે એટલે વર્તુળ હોય, વાયુ એટલે ગોળ ગોળ જ ફરતું હોય. ચાલો, આ વાયુ તત્વને જ્યારે શ્વાસ વહે છે તત્વને વિશે, ત્યારે તેની ગતિ કુટિલ થાય. વાયુ તો કુટિલ જ હોય જ ને, ભલભલું ઉડાડીને લઈ જાય, બરાબર. એની સામે કોઈનું ચાલતું નથી. પાણી અને વાયુ સૌથી વધારે પ્રચંડ શક્તિવાળા છે. પાણીની આગળ ઊભા ન રહેવું, નહીં તો ભલભલા તણાઈ જાય. અને વાયુ જે છે એની સામે પણ દાદાગીરી કરવા જવું નહીં, નહીં તો ભલભલા ઉડી જાય, બરાબર. એટલે શું કહ્યું? કુટિલ ગતિ થાય, 8 આંગળ થાય, ત્યારે સ્વભાવ અતિ ચંચળ થાય. વાયુનો સ્વભાવ બહુ ચંચળ છે, પકડાય થોડું વાયુ તો. અત્યારે તમે આ હવા અહીંયા આમ પકડવાની વાત કરો તો એ તો કાની કા નીકળી ગઈ. વાયુની ગતિ તો બહુ ફાસ્ટ છે, સમજો. ધડાધડ ધડાધડ ધડાધડ, અતિ ચંચળ, બરાબર. ત્યારે સ્પર્શ સુખમાં પ્રીતિ થાય. વાયુ શું છે? સ્પર્શનું પ્રતીક છે. તમે આમ કરીને અત્યારે ઠંડીનું વાતાવરણ છે, પુલ પર જઈને ઊભા રહો, આમ વાયુનો સ્પર્શ આવે, ઠંડક લાગે, લાગે ને ઠંડક. સ્પર્શનું પ્રતીક છે વાયુ. ઓ, ઠંડો પવન આવે છે. તો એ ઠંડો પવન કઈ રીતે ખબર પડી? ચામડી ઉપર સ્પર્શ લાગ્યો એનો, એટલે ખબર પડી કે ભાઈ સ્પર્શ, ઓ ઠંડો પવન આવે છે, બરાબર. સ્વેટર બેટર કંઈ પહેરવું પડશે, બરાબર. એવું લાગે ને. કેમ? એ વાયુ જે છે એનાથી બચવા માટે આપણા સંજય જેવા જે હોય તો જેકેટ બેકેટ પહેરીને આવે, બરાબર. આ મુકુંદભાઈ જેવા પણ ટી-શર્ટ બીશર્ટ પહેરીને આવે. પેલો જય પણ જેકેટ બેકેટ પહેરીને આવેલો. અશોકભાઈ અંદર પહેરે, બરાબર. કોઈને બહાર ખબર નહીં પડે ને, બહારથી એવું લાગે બહુ પહેલવાન જેવી બોડી બનાવેલી. અશોકભાઈ આમ કરીને આપણે થઈ ગયું 6 પેક બોડી બનાવી દીધી જીમમાં જઈને, પછી આમ કરીને પકડે તો અંદર સ્વેટર લાગે, બરાબર. એટલે આ બધા હોશિયાર માણસો અંદર સ્વેટર પહેરીને આવે, બરાબર. ચાલો, એટલે સ્પર્શ સુખમાં શું થાય? પ્રીતિ થાય. નીલવર્ણ વસ્તુનો મનમાં સંકલ્પ થાય. નીલ એટલે ભૂરો કલરનો, બરાબર. તે સમયે યોગી સ્વસમુચિત ચરકર્મ એટલે જલ્દી કરવાની ક્રિયાઓને કરે. વાયુ બહુ સ્પીડમાં જાય છે, એટલે જે કામ જલ્દી જલ્દી કરવાનું હોય તે કરી નાખે. શિયાળાને વિશે જરા મોડો ઉઠેલો હોય અને સ્નાન બાન કરીને ભગવાનનું ભજન કરવાનું હોય તો બધું કામ જલ્દી જલ્દી કરવાનું જ ને. તો ત્યારે પેલા વાયુ પાસે આમ બહાર નીકળીને જાય તો ઠંડો ઠંડો પવન લાગે. ગંગામાં આયા, યમુનામાં આયા, ગોમતીમાં આયા, ગેલામાં આયા, સરયુમાં આયા, ધડાધડ એક જ શ્વાસે નર્મદામાં આયા. ઓમ સમુદ્ર સ્નાનમ કરીને આમ કરીને નાય. જય સ્વામિનારાયણ. પેલો કંઈ કેટલા વાગ્યા ખબર નહીં, કેટલા વાગ્યા. જય સ્વામિનારાયણ, સીધો ઉપર. શ્વાસ લે જ નહીં, દમ ધમાઈને સીધો ઉપર. દરેક કાર્ય શું છે? એકદમ જલ્દીથી કરવાના કાર્યો હોય ત્યારે આ જોવાનું
થાય એટલે ત્યારે એણે શું જોવાનું? વાયુ તત્વ વર્તતો હોય ત્યારે આ કામ કરવાનું છે, જલ્દી જલ્દી કરવાનું હોય તે. હવે આકાશ તત્વ શ્યામ અને બિંદુ સમાન આકૃતિ જાણો. જો ભાઈ આકાશનું પ્રતીક જે છે ને તે બિંદુ છે આમ, કારણ કે તમે આકાશની કોઈ સાઇન નહીં બતાવી શકો. આકાશ તો કેવો છે? ખુલ્લો ભાગ. તેને કેવી રીતે તમે પકડી શકો? આકાશ તો ખુલ્લો ભાગ તો બધે જ છે. એટલે એનું જે નિશાન જે છે ને, વ્યોમ જે કહું ને, આકાશ તામ કરીને બિંદુ દોરે પેલો કે ભાઈ આ આકાશ સમજી લેવાનું તમારે, બરાબર? એટલે બિંદુ સમાન આકૃતિ જાણવું. જ્યારે તે આકાશ તત્વને વિશે શ્વાસ વહે છે ત્યારે યોગીના શ્વાસની ગતિ સર્વતઃ ચોમેર થાય. સાચી વાત છે ને? આકાશ તો બધી બાજુ રહેલો છે, એટલે દરેક બાજુ એની એમ કહે કે ચોમેર એની શું થાય છે? શ્વાસની ગતિ થાય છે. અને એક આંગળ માત્ર દીર્ઘ થાય, ખાલી એક આંગળ જેટલું જેમ કે એની દીર્ઘ થાય ત્યારે તે યોગીનો શૂન્યતા સ્વભાવ થાય. આકાશમાં પહોંચે ત્યારે એ શૂન્ય સ્વભાવવાળો થઈ જાય. શબ્દ સુખમાં રુચિ થાય. શબ્દ સુખમાં રુચિ થાય. કેમ? આકાશનો ગુણ શું છે? શબ્દ છે ને. આ બાજુ શબ્દમાંથી શું થયો? આકાશ. અને આકાશનો ગુણ શું છે? શબ્દ છે. પેલા બધામાં પણ એવું જ છે, સમજો. આકાશનો મેઇન ગુણ શું છે? શબ્દ છે, બરાબર? ચાલો, એટલે શબ્દ સુખમાં રુચિ થાય. મસ્ત મસ્ત ત્યારે કંઈ વાગતું હોય તો પેલાને મજા આવી જાય. અને મનમાં પદાર્થ માત્રના સંકલ્પે રહિતતા થાય. ખુલ્લો ભાગ છે ને, સ્થિર થઈ ગયો છે એકદમ. કોઈ પદાર્થનો એને સંકલ્પ નહીં થતો, બરાબર? કોઈ લાલ કલરનો પદાર્થ નહીં કે કોઈ પીળા કલરનો પદાર્થ નહીં, કારણ કે આકાશનો કોઈ રંગ નથી, ખુલ્લો ભાગ છે. એટલે કોઈ પદાર્થનો એને સંકલ્પ જ નહીં થાય. શાંત થઈ ગયો એકદમ. બ્લેન્ક કહે ને, એકદમ ટોટલી બ્લેન્ક તેવો, બરાબર? ચાલો. અને મનમાં પદાર્થ માત્રના સંકલ્પે રહિતતા થાય ત્યારે યોગીએ આત્મચિંતન કરવું. ત્યારે શું કરવાનું છે? આત્મચિંતન કરવાનું છે. હવે મહારાજના વચનામૃતની વાત જે મહારાજે કહી ને તે પ્રમાણે યોગી જ્યારે ધ્યાન કરવા બેસે એટલે શરૂઆતમાં પૃથ્વી તત્વ પ્રધાન એનો પેલો વાયુ વાતો હોય, પછી ધીમે ધીમે પાતળો થાય, પછી જળ, પછી વાયુ, અરે તેજ, પછી વાયુ, અને પછી છેલ્લે આકાશ તત્વ પ્રધાન થાય. ત્યારે એનું મન જે છે તે કેવું? નિયંત્રણમાં આવે ને ત્યારે શું કરે? આત્મચિંતન કરી શકે. એટલે આ એક એક કરતાં એક ઊંચા સ્ટેપ છે. શરૂઆતમાં પૃથ્વી તત્વ પ્રધાન વર્તતી હોય, પછી ધીરે ધીરે આગળના સ્ટેજ પર જાય તો પૃથ્વી પછી શું આવે? જળ, પછી શું આવે? તેજ, પછી શું આવે? વાયુ, ને પછી શું આવે? આકાશ. આ વચનામૃતમાં મહારાજે એક જગ્યા પર લખેલું છે. યોગ શીખવાવાળો હોય તેને આ બધું ધ્યાન રાખવાનું. હવે હું જ્યારે વચનામૃત વાંચતો હતો ને ત્યારે આમ જ વાંચી જતો હતો, કારણ કે ધડ માથા વગરનું આપણે કંઈ ખબર નહીં પડતી હતી. પણ હવે આમાંથી એના ધડ માથા થોડા ઘણા મળી ગયા. હવે વચનામૃત વાંચવાની વધારે મજા આવશે. એની વૃત્તિ, એ યોગીની વૃત્તિ આ કલરની થાય છે ને આ કલરની થાય છે ને આ કલરની થાય છે, એ બધું મહારાજે વચનામૃતમાં લખેલું જ છે. તે આના હિસાબે છે. જોયું? હવે એ વચનામૃત અત્યારે મને યાદ આવ્યું તો એની પરથી મને ખબર પડી કે આ વૃત્તિ એક એક કરતી પૃથ્વી એની વૃત્તિ સૌથી વધારે જાડી હોય ને, કારણ કે પૃથ્વી સ્થૂળ છે, સમજો. પૃથ્વી પછી શું આવે? જળ આવે. એ પણ તમે કેચેબલ એન્ટિટી છે. જળ પછી શું આવે? તેજ આવે. તેજ પણ એવું છે, તમે એને ફીલ કરી શકો. પછી વાયુ આવે, એ પણ તમે ફીલ કરો. પણ આકાશને તમે ફીલ કરી શકો નહીં. એટલે વૃત્તિ તમારી સ્થૂળમાંથી ધીરે ધીરે સૂક્ષ્મ તરફ જાય છે, બરાબર? યોગીની વૃત્તિ કેવી થવી જોઈએ? એકદમ સૂક્ષ્મ થવી જોઈએ. કેમ? આ બધા સ્થૂળ પદાર્થ જે છે એના ચિંતવનમાં આવે છે અત્યારે, એ બધા કેવા થઈ જવા જોઈએ? જય સ્વામિનારાયણ, નીકળી જવા જોઈએ. તો એની પેલી વૃત્તિ સૂક્ષ્મ થશે. એટલે પછી એ ધીરે ધીરે આત્મચિંતન કરશે. આમાં એક વસ્તુ સમજવા જેવી છે, સાંભળો. મનમાં પદાર્થ માત્રના સંકલ્પે રહિતતા થાય. એટલે આપણે જે મનમાં આ બધા જે પદાર્થો જે જોઈએ છે એ પદાર્થો, મહારાજે શું કહ્યું? પૂર્વે જે વિષય ભોગવ્યો હોય કે ન ભોગવ્યો હોય, પણ એને ભોગવવાની જે મનને વિશે શું થાય? ઈચ્છા થાય. એને શું કહી? વાસના કહી. તો આ બધા પદાર્થોએ રહિત આપણે હજુ થયા નથી, એટલે આપણાથી આત્મચિંતન થતું નથી. ને આત્મચિંતન નહીં થતું તો પછી ભગવાનનું ચિંતન. જય સ્વામી નારાયણ. એટલે ભગવાન જે કહીને પ્રાકૃત મતિવાળો જાણવો. ભગવાનના ભક્ત તો ખરા આપણે, એ કંઈ લેબલ હું તમારા માથા પરથી છીનવી નહીં લેવાનો, તિલક ચાલલાવાળું. પણ આપણે કેવા છે? પ્રાકૃત મતિવાળા ભગવાનના ભક્ત છે. હવા જે પાક્કા ભગવાનના ભક્ત કહેવાય ને, આત્માની અંદર રમણ કરનારા, પરમાત્માની અંદર રમણ કરનારા, એ ભક્ત હજુ આપણે બન્યા નથી. આપણે કેવા છે? પ્રાકૃત મતિવાળા. કેવા છે? પથ્થર જેવા.
પાણીમાં રહે તો કેવો થઈ જાય? ભીનો થઈ જાય. અને તડકામાં આવે તો કેવો થઈ જાય? કોરો થઈ જાય, ગરમ થઈ જાય પાછો. બરાબર? એટલે એ પ્રાકૃત મતિ જે છે તે આપણી કેવી મતિ છે? સ્થૂળ મતિ છે. એમાંથી આપણે આપણી મતિ કેવી કરવાની? ધીરે ધીરે સૂક્ષ્મ કરવાની છે. એના માટે શું કરવાનું છે? ધીરે 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 ભગવાને કહ્યું ને, પહેલાં એમ કહે કે આ જીવની વૃત્તિ ક્યાં સુધી ગયેલી હોય? કાશી સુધી. પછી કાશીથી ભગવાન ક્યાં સુધી લાવ્યા? વડતાલ સુધી લાવ્યા. વડતાલથી ક્યાં સુધી લાવ્યા? ગધડા સુધી. ગધડાથી ક્યાં સુધી લાવ્યા? ઓરદા સુધી. ઓરદાથી ક્યાં સુધી લાવ્યા? જે જગ્યા પર મહારાજ બેઠેલા હતા એ જગ્યા પર. બરાબર? અને ત્યાંથી ભગવાન કે આ હૃદયને વિશે, ઇન્દ્રિય અંતકરણને વિશે, ઇન્દ્રિયોને વિશે, ઇન્દ્રિયોથી પછી અંતકરણને વિશે, ને પછી ત્યાંથી એ બધી વૃત્તિ જીવને વિશે હોમી. એટલે પેલી સ્થૂળ વૃત્તિ કાં સુધી પહોંચેલી હતી? કાશી સુધી. પૃથ્વી તત્વ પ્રધાન. ત્યાંથી એને ખેંચીને ભગવાન કાં લાવવાની વાત કરે છે? હૃદયને વિશે, અતિશય સૂક્ષ્મ. સમજ પડી? ભાઈ, હું આ મારી બુદ્ધિ પ્રમાણે તમને સમજાવું છું. બરાબર? આમાં ટીચર પણ હું છું, સ્ટુડન્ટ પણ હું છું, શીખવું પણ હું છું, અને શીખાવું પણ હું પોતે જ છું, અને પોતે શીખી પણ રહેલો છું. બરાબર? કોઈને વધારે સારી રીતે સમજણ પડે તો આપણી તો ફ્રી સ્ટાઇલ કુસ્તી છે, સાંભળવા તૈયાર છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્ત